સ્ટોર રૂમ કોને કહેવાય, વખાર કોને કહેવાય ને કોઠાર કોને કહેવાય. આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. જી હવે વાસ્તુમાં મારા જેવો આવે અને તમને એમ કે રસોડું તો તમે અગ્નિ ખૂણામાં બનાવ્યું છે, તમે પ્રોપર બનાવ્યું છે, ચોકડી તો ત્યાં જ હોય ને. આ જેવો આવે અને કે અરે રે અગ્નિ ખૂણામાં પાણીનો ઉપયોગ તમે કરો છો, આ થઈ જશે ને તે થઈ જશે. અને ઘણા બધા બહેનો જયારે સાંભળતા હશે ને ત્યારે બે બહેનો જો સામસામે બેસીને સાંભળતા હશે તો એકબીજાને જોશે કે જો આપણે કહીએ છે ને એઠા વાસણ, પણ શું કરીએ સાંજે પેલી કામવાળા બેન કે પેલો કામવાળો ભાઈ કે જે આવતો જ નથી તો સવારે આવે છે. ઘણી બધી એવી વાતો છે, રસોડાની પણ વાતો છે. હવે રસોડાની જે વાત કરી આપે અને એની સાથે તરત જ એક આપણે સ્ટોર રૂમની વાત કરીએ. જી કે રસોડાને લગોલગ સ્ટોર રૂમ હોય છે. હવે એ ખબર છે તમને સ્ટોર રૂમ કોને કહેવાય, વખાર કોને કહેવાય ને કોઠાર કોને કહેવાય? આ ત્રણેય અલગ અલગ વસ્તુઓ છે. જી સૌથી પહેલા તો રસોડાની બાજુમાં જે હોય એને આપણે કોઠાર કહીએ છીએ. કરેક્ટ. હવે રસોડું ક્યાં આવ્યું તો કે ભાઈ રસોડું અગ્નિ ખૂણામાં આવ્યું. હવે તમને એક બીજી વાત કહી દઉં, કોઠારમાં જઈએ, સ્ટોર રૂમમાં જઈએ એ પહેલાં આપણે ચોકડીની મુલાકાત લઈએ. રસોડું હોય તો ચોકડી તો હોય જ. હવે વાસ્તુમાં મારા જેવો આવે અને તમને એમ કે રસોડું તો તમે અગ્નિ ખૂણામાં બનાવ્યું છે, તમે પ્રોપર બનાવ્યું છે, ચોકડી તો ત્યાં જ હોય ને. આ જેવો આવે અને કે અરે રે અગ્નિ ખૂણામાં પાણીનો ઉપયોગ તમે કરો છો, આ થઈ જશે ને તે થઈ જશે. પછી એને જેવું આવે. આમાં કેવું છે, સાચી વાત એ છે સાહેબ, દરેક વ્યક્તિ પોતાની સમજ મુજબ, પોતાના અભ્યાસ મુજબ અને પોતાની નીડ મુજબ પ્રિડિક્ટ કરે છે. મને ખબર પડે કે નૈસદભાઈને ત્યાં જવાનું છે અને એ આપણી વાતમાં આવે એમ છે એટલે પછી પૂરું કરી નાખવાનું. ન હોય તો રસોડું છે તો ચોકડી તો હોવાની જ. હવે તમે એમ કહો કે ભાઈ ત્યાં પાણી હોય, ચોકડી ભલે રહી, પણ એમાં શું કરવાનું, એને આપણે બેલેન્સ કરવાનું. એટલે હું હંમેશા કહું છું કે હું વાસ્તુ બેલેન્સ કરાવું છું, વાસ્તુ શાસ્ત્રી નહીં, વાસ્તુ એક્સપર્ટ. તો તમારા ઘરની અંદર રસોડું માની લો અગ્નિ ખૂણામાં છે તો અગ્નિ ખૂણાના રસોડાની બાજુમાં ચોકડી હોવી જરૂરી છે. કારણ કે રસોડું ને ચોકડી એક સિક્કાની બે બાજુ છે. તો એ ચોકડી ત્યાં છે તો એટલું યાદ રાખવું કે ત્યાં પાણી ભરીને ન રાખવું, એઠા વાસણો ન રાખવા. તમને ખબર છે ઘણા બધા આ પોડકાસ્ટ જ્યારે રિલીઝ કરશો અને ઘણા બધા બહેનો જ્યારે સાંભળતા હશે ને ત્યારે બે બહેનો જો સામસામે બેસીને સાંભળતા હશે તો એકબીજાને જોશે કે જો આપણે કહીએ છે ને એઠા વાસણો, પણ શું કરીએ સાંજે પેલી કામવાળા બેન કે પેલો કામવાળો ભાઈ કે જે આવતો જ નથી તો સવારે આવે છે. ન કરો બેન એવું, એટલીસ્ટ એની અંદર પાણી નાખીને પણ મૂકી દો, સાફ કરીને. રાઈટ. તો રસોડું જ્યારે અગ્નિ ખૂણામાં છે અને એની સાથે ચોકડી છે તો ચોકડીની અંદર કોઈ પણ પ્રકારનું પાણી ત્યાં ન રહેવું જોઈએ અને ચોકડી સાફ હોવી જોઈએ, સુકાયેલી હોવી જોઈએ, ત્યાં પાણી ભરાયેલું ન હોવું જોઈએ. તો એ દોષ નહીં લાગે. સો રાત્રે જે એઠા વાસણો છે એ પણ રાત્રે એઠા વાસણો તો ક્યારેય નહીં રાખવા. આપણે લોકો હવે તો ધીરે ધીરે એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે રાત્રે 9 વાગે 10 વાગે પણ જે કામવાળા ભાઈ હોય ને એ આવે છે. પણ ઘણી જગ્યાએ બહેનો હોય છે, બહેનો રાત્રે 9 વાગે નથી આવતા, એટલે બેન કહે કે હું સવારે આવીને કરી દઈશ. તો પ્લીઝ મહેરબાની કરીને એટલીસ્ટ એવા જે 4-5 વાસણો હોય ને એ તમે સાફ કરીને, ભલે ઘસવા માટે પછી તમે આપજો, પણ એને પાણીમાં નાખીને એને પાણી ઢોળી અને એક એવી જગ્યાએ મૂકો કે એમાં કંઈ ખાવાનું રહે નહીં. સાહેબ મેક્સિમમ ગંદકી ત્યાંથી શરૂ થાય છે, જીવાત ત્યાંથી શરૂ થાય છે. તો આ પણ આપણે હું સમજાવું સાહેબ, તમે મને પહેલો સવાલ એ પૂછ્યો હતો કે વાસ્તુ શું આપણને જ નડે છે, અમેરિકામાં એમાં નથી નડતું? વાત એવી છે કે એ દેશની અંદર એટલા બધા લોકો એવી રીતે ધર્મને અને આધ્યાત્મિકતાની સાથે જોડાયેલા નથી. સમજ્યા? આપણા દેશમાં મંદિરમાં જવું એનું કારણ એ છે કે ભાઈ મંદિરમાં તમે જશો તો તમારે બહાર જૂતા કાઢીને જવાનું. અમેરિકામાં ચર્ચમાં જવું હોય તો સુટેડ બુટેડ જાય છે. તો આપણે ચંપલ પહેરીને નહીં જવાનું કારણ શું? કે આપણે એવું માનીએ છીએ કે આપણે જે ઘરમાં રહીએ છીએ, જ્યાં રહીએ છીએ ત્યાં ગંદકી ન થાય, ચંપલ પહેરીને જવાથી ત્યાં ધૂળ ન આવે, એ બધું આપણે ચોખ્ખાઈ રાખીએ તો વધારે સારું. તો એના માટે હું એવું માનું છું કે એમની રીતે સાચા છે, આપણે આપણી રીતે સાચા છે.
હવે વાસ્તુ એમને નડે છે કે નથી નડતું, કારણ કે એ આપણા સુધી આવતા નથી અને આપણને કહેતા નથી. ઘણી બધી વખત વૃદ્ધાશ્રમની વાત થાય છે. હું ઘણા વૃદ્ધાશ્રમ પણ ચલાવું છું. તો વૃદ્ધાશ્રમ માટે પણ ઘણા લોકોનો એવા આર્ગ્યુમેન્ટ હોય છે મારી સાથે કે આ તો એવું છે ને બાપુ કે આપણામાં જ વૃદ્ધાશ્રમ હોય છે, બીજા લોકોને ત્યાં વૃદ્ધાશ્રમ નથી હોતા. પણ એ તો ભાઈ તમે જોઈ આવો તો ખબર પડે કે બીજા લોકોને ત્યાં વૃદ્ધાશ્રમ નથી, પણ એના મા બાપ દુખીએ છે. ખાસ કરીને આપણા દેશ માટે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કદાચ આપણને આ નીતિ નિયમો ધર્મમાં સાંકળીને આપવામાં આવ્યા છે કે જેથી કદાચ આપણું સ્વાસ્થ્ય અને એ રીતે આપણી સમૃદ્ધિ. આપણા દેશનું જે બહુ સાચી વાત એ છે, ભૌગોલિક પરિસ્થિતિ આપણા દેશની એવી છે કે ભાઈ આપણને જે તે વખતે આપણા વડવાઓ હતા એ લોકોએ ક્યાંક ને ક્યાંક આપણને ભગવાનના નામે, અને આપણે સ્વાભાવિક છે બિકોઝ વી આર હ્યુમન બિંગ, એટલે ભગવાનના નામે તો ક્યાંક ને ક્યાંક તો ડર રહેવાનો છે કે ભાઈ હું તમને સમજાવું કે આપણે જ એવું નથી. દરેક જગ્યાએ જ્યારે પરીક્ષાનો સમય હશે ને, ત્યારે મંદિરોય ભરેલા હશે, મસ્જિદોય ભરેલી હશે અને ચર્ચોય ભરેલા હશે. કારણ કે એ વખતે એ લોકોના મનમાં એમ થાય કે ચલો આપણે ત્યાં જઈશું તો છોકરાઓ માટે પ્રાર્થના કરીશું. પણ એ જુદી વસ્તુ છે. પણ એક વાત એ ચોક્કસ છે કે વાસ્તુ નડતું નથી, પણ વાસ્તુને હિસાબે આપણે પોતે કમ્ફર્ટ ફીલ નથી કરતા, એટલે આપણને તકલીફો શરૂ થાય છે. વાહ.